17મી મે થી ગુજરાતમાં એક એવા મહાઅભિયાનની શરૂઆત થઈ ચૂકી છે કે જેના પર આપણા દેશ અને રાજ્યના આગામી 10 થી 15 વર્ષના ભવિષ્યનો આખો રોડ મેપ તૈયાર થવાનો છે। જી હા, હું વાત કરી રહી છું વસ્તી ગણતરી 2027 ગુજરાતમાં પૂરા 15 વર્ષના લાંબા સમયગાળા બાદ વસ્તી ગણતરી થવા જઈ રહી છે, પરંતુ આ વખતે આ વસ્તી ગણતરીની પદ્ધતિ થોડી અલગ છે। આ વખતે ટેકનોલોજીના ઉપયોગ સાથે ઘણું બધું બદલાવવા પણ જઈ રહ્યું છે। ઇતિહાસમાં પહેલીવાર એવા 4 સવાલો પૂછાશે જે તમારી બદલાયેલી લાઈફસ્ટાઈલ પણ તમને બતાવશે। અને એટલું જ નહીં, શિક્ષકો કેમ આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે અને તમે ઘરે બેઠા કર્મચારીની રાહ જોયા વગર કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, તમામ બાબતો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। એ પહેલા લલકાર ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ। આ વખતની વસ્તી ગણતરીની સૌથી મોટી અને રાહત આપનારી વાત એ છે કે તમારે કોઈ સરકારી કર્મચારી ઘરે આવે તેની રાહ જોવાની બિલકુલ જરૂર નથી। જી હા, તમે પોતે જ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરથી ઘરે બેઠા ઓનલાઈન વિગતો ભરી શકો છો, જેને ટેકનિકલ ભાષામાં સેલ્ફ એન્યુમરેશન કહેવામાં આવે છે। સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે પોતે પણ 17 મેના રોજ આ ડિજિટલ માધ્યમથી પોતાની વિગતો ઓનલાઈન સબમિટ પણ કરી છે અને આ અભિયાનની શરૂઆત કરી દીધી છે। વસ્તી ગણતરીને લઈને CR પાટીલે શું કહ્યું છે, ચાલો સાંભળીએ। જનગણના 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે। વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોના યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે। સાચા જનગણના આંકડા વિકાસનો લાભ યોગ્ય લોકો અને વિસ્તારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે છે। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે તારીખ 17 મે 2026 થી 31 મે 2026 દરમિયાન યોજાનારી સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લો અને પોતાના ઘરે બેઠા ઓનલાઈન સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવો। આપ દ્વારા આપવામાં આવેલી માહિતી કાયદા મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય અને વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે। જનગણનામાં આપની ભાગીદારી રાષ્ટ્ર નિર્માણમાં આપનું મહત્વપૂર્ણ યોગદાન છે। આવો આપણે સૌ સાથે મળીને જનગણના 2027ને સફળ, સચોટ અને સર્વસમાવેશી બનાવીએ। આપણી વસ્તી ગણતરી આપણા વિકાસ માટે છે। જે કેટલાક લોકો નોકરી માટે દિવસ દરમિયાન જ્યારે ઘરે નહીં હોય એ દરમિયાન જો એ વસ્તી ગણતરીમાં પોતાની માહિતી ના આપી શકે તો એમણે ઘરે બેઠા પણ આ યોજનાનો લાભ લઈને જાતે જ એમાં નોંધણી કરાવીને એનો ફાયદો લેવો જોઈએ। એનો ઉપયોગ કરીને આપણા દેશના વિકાસમાં સાચી માહિતી અને આપની પણ વસ્તી ગણતરીમાં ગણતરી થઈ જાય એના માટે સજાગ રહીને આ કામ કરવું જોઈએ। આપણે ત્યાં વસ્તી ગણતરી માટે આવનારા કર્મચારી અને અધિકારીઓનું પણ સંપૂર્ણપણે એને સહયોગ કરવો જોઈએ એવી પણ મારી આપ સૌને નમ્ર વિનંતી છે। મને વિશ્વાસ છે કે આ વસ્તી ગણતરીના આધારે જે સચોટ આંકડાઓ આવશે એના કારણે નીતિ આયોગ માટે કે કેન્દ્ર સરકારને પોતાના બજેટમાં કે રાજ્ય સરકારને પણ પોતાના બજેટમાં યોગ્ય જોગવાઈ કરવા માટે સંપૂર્ણ માહિતી એમને મળશે, જેના કારણે ખૂબ સારી રીતે વિકાસના કામો પણ હાથ ધરાશે અને લોકોને ખૂબ મોટો ફાયદો પણ એમાંથી મળી શકશે। તો હું ફરીથી આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ આ વસ્તી ગણતરીમાં આપના સ્વગણના દ્વારા પણ અથવા તમને વસ્તી ગણતરી માટે આવનારા કર્મચારી અને અધિકારીઓને સહયોગ કરીને પણ આમાં સહયોગ આપો એવી નમ્ર વિનંતી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આજે 18 મેના રોજ ઓનલાઈન વિગતો ભરી નાગરિકોને ડિજિટલ સ્વગણતરીમાં જોડાવા માટે પણ અપીલ કરી છે। એમને પણ આ મુદ્દે શું કહ્યું છે, એકવાર સાંભળીએ। રાજ્યના સૌ નાગરિકોને જનગણના 2027 જે દેશના વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા
ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંથી એક છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીઓ અને આ માહિતીઓના ઉપયોગથી સરકાર દ્વારા નીતિ નિર્માણ હોય કે વિકાસની વાત હોય, સંસાધનોના યોગ્ય વિતરણ માટે આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને અસરકારક નીચે સુધી પહોંચાડવા માટે આ જનગણના 2027 એ દેશના બધા જ વર્ગના નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી છે. સાચા જનગણના આંકડા એ વિકાસને યોગ્ય લાભ અને તમામ નાગરિકો સુધી તેમની જરૂરિયાત પ્રમાણનો લાભ પહોંચાડવા માટે ખૂબ જ મહત્ત્વની છે. હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે 17 મેથી 31 મે 2026 દરમિયાન યોજનારી સ્વગણના એટલે કે જાતે જ ઘરે બેસીને ઓનલાઈન તમે પોતે તમારા ઘરની સુવિધાઓ, તમારા ઘરમાં લાઇટની વ્યવસ્થા કેમ છે, બાથરૂમ છે કે નહીં, તમે શું અનાજ વધારે વાપરતા હો છો, ઘરની અંદર બીજી વ્યવસ્થાઓની શું પરિસ્થિતિ છે, આ બધું જ સ્વગણનામાં સાચી માહિતી જો તમે પૂરશો, સાચી માહિતી જો પહોંચાડશો તો આવનારા દિવસોમાં સરકાર દ્વારા જે બધી જ વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓમાં બી વધુ સારી અને અસરકારક રીતે નીચે સુધી પહોંચાડવામાં વધુ સરળતા બની શકે છે. ખાસ કરીને મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે આપના ઘરે અગર કોઈ સ્વગણના માટે અધિકારી આવી રહ્યા છે તો એમાં કોઈ બી પ્રકારના ઓટીપી આપવાના રહેતા નથી. જો આપ પોતે ઓનલાઈન કરો છો તો એક ઓટીપી જરૂરથી આવશે, પરંતુ કોઈ ફિઝિકલ એટલે કે કોઈ સીધા જ તમારા ઘરે સ્વગણના માટે આવે છે તો ફોર્મ જરૂરથી ભરવું, પરંતુ એમાં કોઈ બી ઓટીપી આપવાનો રહેતો નથી, જેની સૌ નાગરિકોએ ખાસ નોંધ લેવી. મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે વધુમાં વધુ પ્રચાર કરીને આપ, આપના પરિવારજનો, આપના મિત્રો બધા જ આ સ્વગણનામાં પોતે ઓનલાઈન આની અંદર સંપૂર્ણ માહિતી પૂરીને ભવિષ્યની અંદર હજી વધુ વ્યવસ્થાઓમાં આપ સૌ લોકો સહયોગ કરો. આભાર. હજુ આ લોકો સુધી વાત પહોંચી નથી છે, જે પહોંચવી જોઈએ વાત એ હિસાબ શું કહેશો? તો આ તમામ નાગરિકો સુધી પહોંચાડવા માટે જ આ પ્રકારે અલગ અલગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને રાજ્યના સૌ નાગરિકોએ આ વિષય જેટલા લોકોને જાણકારી જેમ જેમ મળતી જાય છે તેમ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આપણે મદદગાર થવું જોઈએ. રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા જનગણના 2027 નીચે સુધી પહોંચાડવા માટે વિવિધ એડવર્ટાઇઝમેન્ટથી લઈને સામાજિક કાર્યક્રમોથી લઈને બધા જ વિષયોની અંદર આ માહિતીઓ આપવામાં આવી રહી છે અને વધુ મજબૂતાઈથી આને નીચે સુધી પહોંચાડવા માટે પ્રયાસ ચાલી રહ્યો છે. જો આ સમયપત્રકની વાત કરીએ તો આખું મહાઅભિયાન મુખ્યત્વે 2 તબક્કામાં વહેંચાયેલું છે. પ્રથમ તબક્કો જે ઓનલાઈન એટલે કે 17મી મે થી 31 મે સુધી તમામ નાગરિકો ઓનલાઈન પોર્ટલ પર જાતે પોતાની માહિતી અપલોડ કરી શકશે. જે લોકો ઓનલાઈન માહિતી નહીં ભરે તેમના ઘરે 1 જૂનથી 30 જૂન દરમિયાન વસ્તી ગણતરીના કર્મચારીઓ રૂબરૂ આવીને તમામ ઘરોની નોંધણી કરશે. જ્યારે બીજો તબક્કો, આ મહાઅભિયાનનો બીજો અને સૌથી મુખ્ય તબક્કો આગામી વર્ષે એટલે કે 9 ફેબ્રુઆરી 2027 થી લઈને 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન દેશભરમાં હાથ પર ધરવામાં આવશે. ગુજરાત જેવા વિશાળ અને પ્રગતિશીલ રાજ્યમાં આ ડિજિટલ વસ્તી ગણતરીને આખરી ઓપ આપવા માટે વહીવટી તંત્રએ કમર કસી લીધી છે. રાજ્યના તમામ જિલ્લાઓ, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને અંતરિયાળ ગામડાઓને પણ આમાં સંપૂર્ણપણે આવરી લેવામાં આવે છે. તો ચાલો પહેલા આ આખી કામગીરીના આંકડા પર એકવાર નજર કરીએ. કામગીરીની વિગત
કુલ સંખ્યા આ પ્રમાણે છે, જેમાં કે હાઉસ લિસ્ટિંગના બ્લોક્સ છે 1,10,598, મેદાનમાં ઉતરનાર ગણતરીદારો 1,09,038, જ્યારે સુપરવાઇઝરોની સંખ્યા છે 18,254. ડિજિટલ ડેટા કલેક્શનમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તે માટે આ તમામ સ્ટાફને 3 અલગ અલગ તબક્કામાં સ્પેશિયલ ટેકનિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવ્યું છે, જેથી આ પ્રક્રિયા એકદમ સચોટ અને ઝડપી બની શકે. હવે વાત કરીએ એ સવાલોની જે તમને પૂછવામાં આવશે જ્યારે વસ્તી ગણતરીના કર્મચારીઓ તમારા ઘરે આવશે અથવા તમે ઓનલાઈન ફોર્મ ખોલશો, ત્યારે ઘરના મુખ્ય વ્યક્તિને કુલ 33 મુખ્ય સવાલો પૂછવામાં આવશે અને આ સવાલોને સમજવા માટે તેને મુખ્ય 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. વિભાગ એ, જેમાં મકાનની વિગતો હશે, એટલે કે આમાં તમારા ઘરની દિવાલ, છત અને ફ્લોરિંગમાં કઈ સામગ્રી એટલે કે સિમેન્ટ, પથ્થર કે ટાઇલ્સ વપરાય છે તેની માહિતી લેવામાં આવશે. જ્યારે વિભાગ બી માં પરિવારની વિગતો એટલે કે પરિવારના વડાનું નામ, તેમની જાતિ અને ઘરમાં રહેતા કુલ સભ્યોની સંખ્યા નોંધાશે. જ્યારે વિભાગ સી માં સુવિધાઓ અને સંપત્તિ લઈને પ્રશ્નો એટલે કે આમાં તમારા ઘરમાં ઉપલબ્ધ સુવિધાઓ, વાહનો અને અન્ય સંપત્તિની વિગતો લેવામાં આવશે. પરંતુ મિત્રો, આ વખતની વસ્તી ગણતરીમાં સૌથી રોમાંચક બાબત એ છે કે બદલાતા ડિજિટલ યુગ અને આપણી બદલાયેલી જીવનશૈલીને માપવા માટે ઇતિહાસમાં પહેલીવાર 4 નવા સવાલો ઉમેરવામાં આવે છે અને આ 4 સવાલો કંઈક આ પ્રમાણે છે. સૌથી પહેલા છે, શું તમે ઇન્ટરનેટ વાપરો છો? શું તમારી પાસે સ્માર્ટફોન છે? શું તમે પીવા માટે બોટલડ વોટર એટલે કે પેકેજ મિનરલ વોટરનો ઉપયોગ કરો છો? તમારા ઘરમાં કયા ધાન્ય કે અનાજનો વપરાશ સૌથી વધારે થાય છે એટલે કે ઘઉં, બાજરી કે ચોખા? આ 4 સવાલો સામાન્ય લાગી શકે છે, પરંતુ તે દેશના નાગરિકોનું બદલાયેલું લિવિંગ સ્ટાન્ડર્ડ એટલે કે જીવન ધોરણ અને ડિજિટલ કનેક્ટિવિટી માપવા માટે સરકાર માટે ગેમ ચેન્જર સાબિત થશે. ઘણા લોકોને ચિંતા હોય છે કે અમારી પર્સનલ વિગતો લીક તો નહીં થાય ને? તો તેના જવાબમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી એટલે કે CR પાટીલે સ્પષ્ટતા કરી છે કે નાગરિકોએ આપેલી તમામ વિગતો કાયદા મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. તેથી દરેક નાગરિકે નીડર થઈને સાચી માહિતી આપવી જોઈએ. અને આ ડેટા કેમ જરૂરી છે? તો કારણ છે, જનગણનાના આંકડાના આધારે નીતિ આયોગ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પોતાના વાર્ષિક બજેટ બનાવે છે. ગરીબો અને મધ્યમ વર્ગ માટે આરોગ્ય, શિક્ષણ અને આવાસની યોજનાનું આયોજન પણ આ જ આંકડા પરથી થાય છે. અને જો તમને આ પ્રક્રિયામાં કોઈ પણ મૂંઝવણ હોય તો સરકારના અધિકૃત ટોલ ફ્રી નંબર 1855 પર સંપર્ક કરીને મદદ મેળવી શકો છો. આ મહાઅભિયાનની વચ્ચે રાજ્યમાં એક મોટો વિવાદ અને ચર્ચા પણ સામે આવી છે. જૂન મહિનામાં ઉનાળાનું વેકેશન પૂરું થતાં જ શાળાઓ અને કોલેજોનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. બરાબર આ જ સમયે જો હજારોની સંખ્યામાં શિક્ષકો અને પ્રોફેસરોને વસ્તી ગણતરીની ડ્યુટીમાં રોકવામાં આવશે તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી શકે છે. અને આ ગંભીર ચિંતા સાથે રાજ્યના વિવિધ શૈક્ષણિક સંગઠનોએ સરકારમાં લેખિત રજૂઆત કરીને શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્ત રાખવા માંગ પણ કરી છે. અને આ વિવાદ અંગે વસ્તી ગણતરી નિયામક સુજલ માયાત્રાએ સ્પષ્ટતા કરી છે કે શિક્ષકોને આ કામમાં રોકવા કે નહીં તેનો અંતિમ નિર્ણય સંપૂર્ણપણે રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્રમાં છે. એટલે હવે જોવાનું એ રહેશે કે સરકાર આ અંગે શું વચલો રસ્તો કાઢે છે. તો મિત્રો, વસ્તી ગણતરી એ માત્ર માણસો કે માથા ગણવાની પ્રક્રિયા નથી, પરંતુ આ આપણા દેશ અને રાજ્યના વિકાસના પાયા ચણવાની પ્રક્રિયા છે. જો આપણા આંકડા સાચા અને સચોટ હશે તો જ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના સાચા માનવી સુધી પહોંચી શકશે. જો તમે પણ સરકારી કર્મચારીઓની લાંબી પૂછપરછ કે લાઈનોથી બચવા માંગતા હોય તો 31 મે સુધીમાં ઓનલાઈન પોર્ટલ પર જઈને સેલ્ફ એન્યુમરેશન એટલે કે ઓનલાઈન ફોર્મ ચોક્કસ ભરી દો અને એક જવાબદાર નાગરિક તરીકેની તમારી ફરજ નિભાવો. શિક્ષકોની માંગણી પર સરકાર શું નિર્ણય લેશે એ તો સમય જ બતાવશે, પણ વહીવટી તંત્ર આ ડિજિટલ મહાકુંભ માટે સજ્જ છે. આ આખી સ્ટોરી અંગે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.